નમસ્કાર. ચલો આજે એક એવા વિષયને સમજીએ જે આપણી આસપાસ સતત બનતો રહે છે. ઉષ્માવહન એટલે કે હીટ ટ્રાન્સફર. હવે આ વિષય ખાલી વિજ્ઞાનનો નથી પણ આપણા રોજિંદા જીવન અને ખાસ કરીને જે લોકો આઈટીઆઈમાં છે એમના માટે તો ખૂબ જ અગત્યનો છે. ભલે પછી તમારો ટ્રેડ વેલ્ડિંગ હોય કે રેફ્રિજરેશન, આ સમજવું તો પડશે જ. તો ચાલો એને એકદમ સહેલી ભાષામાં જાણીએ. ચાલો એકદમ સીધા સવાલથી શરૂઆત કરીએ. રસોડામાં ક્યારે વિચાર્યું છે કે ગરમ તપેલીનો ધાતુનો ભાગ તો ગરમ થઈ જાય પણ એનો પ્લાસ્ટિકનો હાથો કેમ ગરમ નથી થતો? એવું તો શું છે એમાં? લાગે છે ને એકદમ સામાન્ય સવાલ, પણ એનો જવાબ વિજ્ઞાનના એક મોટા નિયમમાં છુપાયેલો છે. અને ચિંતા ના કરો, જેમ જેમ આપણે આગળ વધીશું ને આનો જવાબ આપોઆપ જ મળી જશે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ઉષ્માવહન એટલે શું, પછી એની 3 મુખ્ય રીતો: વહન, સંવહન અને વિકિરણ, અને છેલ્લે આ બધું ભેગું કરીને એક સારાંશ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. આખરે આ ઉષ્માવહન એટલે કે હીટ ટ્રાન્સફર છે શું અને એ કામ કેવી રીતે કરે છે? જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો ગરમીનો એક જ નિયમ છે, એકદમ પાક્કો નિયમ, કે એ હંમેશા ગરમ જગ્યાએથી ઠંડી જગ્યા તરફ જ ભાગે છે, ક્યારેય ઊંધું નહીં થાય. દાખલા તરીકે તમે 100 ડિગ્રી સેલ્સિયસવાળા ગરમ લોખંડના સળિયાને 5 ડિગ્રીના ઠંડા પાણીમાં નાખો તો શું થશે? ગરમી સળિયામાંથી પાણીમાં જ જશે. ક્યારે એવું નહીં બને કે ઠંડુ પાણી સળિયાને વધુ ઠંડો કરી દે. આ તો કુદરતનો નિયમ છે. અને પછી શું થાય? ધીમે ધીમે સળિયો ઠંડો થશે અને પાણી ગરમ, જ્યાં સુધી બંનેનું તાપમાન સરખું ન થઈ જાય. આ જે સ્થિતિ છે ને એને કહેવાય ઉષ્મીય સંતુલન એટલે કે થર્મલ ઇક્વિલિબ્રિયમ. પણ અહીં એક મજાની વાત છે. આનો મતલબ એ નથી કે ગરમીની આપલે બંધ થઈ ગઈ. ના, ગરમી તો હજી પણ સળિયામાંથી પાણીમાં અને પાણીમાંથી સળિયામાં જાય છે, પણ હવે એનો રેટ, એની ગતિ સરખી થઈ ગઈ છે, એટલે કે નેટ ફ્લો 0 છે. ચાલો હવે આવીએ ઉષ્માવહનની પહેલી અને સૌથી સામાન્ય પદ્ધતિ પર. આ છે વહન એટલે કે કન્ડક્શન. આમાં બસ એક જ શબ્દ મગજમાં ફિટ કરી લો: સ્પર્શ એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ. આને સમજવું તો એકદમ સહેલું છે. વિચારો કે કોઈ ગરમ તવી છે, એને અડતાની સાથે જ હાથ કેમ દાજી જાય છે? પણ જો હાથ થોડો દૂર રાખો તો કંઈ નથી થતું. કેમ? કારણ કે વહન માટે એટલે કે કન્ડક્શન માટે બે વસ્તુઓનું એકબીજાને અડવું એ શરત છે. સંપર્ક નહીં તો વહન નહીં. સિમ્પલ. તો અંદર ખાને થાય છે શું? જ્યારે તમે તપેલીને ગરમ કરો છો ત્યારે તળિયાના અણુઓ ગરમ થઈને નાચવા લાગે છે, એકદમ વાઇબ્રેટ થાય છે. પછી એ પોતાના બાજુવાળા શાંત અણુને ધક્કો મારે છે અને એની ઊર્જા એને આપી દે છે. હવે પેલો બીજો અણુ નાચવા લાગે છે અને એ ત્રીજાને ધક્કો મારે છે. બસ આ જ રીતે ધક્કા મુક્કીની એક ચેઇન રિએક્શન ચાલે છે. અણુઓ પોતે ક્યાંય જતા નથી, બસ પોતાની જગ્યાએ રહીને એનર્જી પાસ કરે છે. જાણે રિલે રેસમાં બેટન પાસ થતી હોય ને, બિલકુલ એવું જ. વેલ્ડિંગમાં જ્યારે તમે મેટલ ગરમ કરો છો ત્યારે આ જ કન્ડક્શનથી ગરમી ફેલાય છે. અને બસ આ જ સિદ્ધાંત પરથી 2 પ્રકારના પદાર્થો બને છે. એક છે સુવાહક એટલે કે કંડક્ટર, જેમ કે લોખંડ, તાંબુ, જે ગરમીને કહે છે આવો ફટાફટ પસાર થઈ જાઓ. અને બીજા છે અવાહક એટલે કે ઇન્સ્યુલેટર, જેમ કે પ્લાસ્ટિક, લાકડું, જે ગરમીને કહે છે ના ભાઈ અહીંથી આગળ નહીં જ જવાય. અને બસ આ જ કારણે તપેલી ધાતુની હોય છે, જેથી ગરમી જલ્દી ફેલાય, અને એનો હાથો પ્લાસ્ટિકનો, જેથી હાથ ન દાજે. લો, મળી ગયો ને આપણા પહેલા સવાલનો જવાબ. ચાલો હવે વાત કરીએ બીજી પદ્ધતિની, સંવહન એટલે કે કન્વેક્શન. આ મોટે ભાગે પ્રવાહી અને વાયુઓમાં જ જોવા મળે છે. અને આમાં આખી ગેમ જ અલગ છે. યાદ છે, વહનમાં અણુઓ પોતાની જગ્યાએ જ રહેતા હતા. અહીં એવું નથી. અહીં તો અણુઓ પોતે જ ગરમી લઈને મુસાફરી પર નીકળી પડે છે. એમ સમજો કે ગરમીનો એક થેલો ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. આમાં આખે આખું માધ્યમ પોતે જ ગતિ કરે છે. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે ને પાણી ઉકાળવું. જ્યારે તમે તપેલીને ગરમ કરો ત્યારે તળિયાનું પાણી પહેલાં ગરમ થાય. હવે ગરમ પાણી હલકું બને છે એટલે એ ઉપર તરફ જાય છે, અને ઉપર જે ઠંડુ અને ભારે પાણી છે એ નીચે એની જગ્યા લેવા આવે છે. પછી એ ગરમ થઈને પાછું ઉપર જાય. બસ આ ઉપર નીચેનું ચક્કર ચાલ્યા જ કરે છે, જેને સંવહન પ્રવાહ કહેવાય છે. અને જોતજોતામાં આખું પાણી ગરમ થઈ જાય છે. ખબર છે, ગાડીના એન્જિનમાં જે કૂલિંગ સિસ્ટમ હોય છે ને એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. અને હવે ચાલો વાત કરીએ ત્રીજી અને સૌથી ખાસ પદ્ધતિની. આ છે વિકિરણ એટલે કે રેડિયેશન.
આ પદ્ધતિ એકદમ અલગ છે. એને કોઈના સહારાની જરૂર જ નથી. 1 મિનિટ માટે વિચારો. સૂર્ય આપણાથી કરોડો કિલોમીટર દૂર છે. અને એની અને પૃથ્વીની વચ્ચે શું છે? કશું જ નહીં. શૂન્યાવકાશ છે, વેક્યુમ છે, કોઈ હવા નથી, કોઈ માધ્યમ નથી. તો પછી સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે છે કેવી રીતે? કંડક્શન તો થઈ ન શકે, કારણ કે સંપર્ક નથી. કન્વેક્શન પણ ન થઈ શકે, કારણ કે હવા કે પાણી નથી. તો પછી કેવી રીતે? અને આનો જ જવાબ છે વિકિરણ. સૂર્યની ગરમી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો એટલે કે વેવ્સના રૂપમાં મુસાફરી કરે છે. અને આ તરંગોની ખાસિયત એ છે કે એમને ચાલવા માટે કોઈ રસ્તાની એટલે કે કોઈ માધ્યમની જરૂર જ નથી. એ શૂન્યાવકાશમાંથી પણ આરામથી પસાર થઈ શકે છે. તો આ જ છે સૌથી મોટો ફરક. યાદ રાખજો, વહન અને સંવહન આ બંનેને આગળ વધવા માટે કોઈકને કોઈક માધ્યમ એટલે કે ઘન, પ્રવાહી કે વાયુ જોઈએ જ. પણ વિકિરણ એકલું જ મુસાફરી કરી શકે છે. એને કોઈની જરૂર નથી. અને એક બીજી અદ્ભુત વાત, આ દુનિયામાં જે પણ વસ્તુનું તાપમાન નિરપેક્ષ શૂન્ય એટલે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે છે, એ દરેક વસ્તુ સતત ગરમીનું વિકિરણ કરી રહી છે. એટલે કે અત્યારે તમે, હું, આ ટેબલ, ખુરશી બધું જ ગરમી બહાર ફેંકી રહ્યું છે. હા, ફરક એટલો જ છે કે જે વસ્તુ વધુ ગરમ હોય એ વધુ ગરમી ફેંકે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. તો 3 પદ્ધતિઓ છે. પહેલી, વહન, જે સીધા સંપર્કથી થાય છે અને એને માધ્યમ જોઈએ. દાખલા તરીકે ગરમ કોફીથી કપનું ગરમ થવું. બીજી, સંવહન, જે પ્રવાહી કે વાયુની ગતિથી થાય છે અને એને પણ માધ્યમ જોઈએ, જેમ કે હીટરથી આખો રૂમ ગરમ થાય. અને ત્રીજી, વિકિરણ, જે તરંગોથી થાય છે અને એને કોઈ માધ્યમની જરૂર નથી, જેમ કે સૂર્યની ગરમી. એકદમ સરળ રીતે યાદ રાખવું હોય તો વહન એટલે સ્પર્શ, સંવહન એટલે પ્રવાહ અને વિકિરણ એટલે તરંગો. બસ. વિકિરણનો આ નિયમ તો આપણે બધા રોજિંદા જીવનમાં વાપરીએ છીએ, કદાચ જાણતા અજાણતા. યાદ રાખજો, કાળી કે ગહેરા રંગની સપાટી ગરમીને શોષી લે છે અને સફેદ કે આછા રંગની સપાટી ગરમીને પાછી ફેંકી દે છે, એટલે કે પરાવર્તિત કરે છે. એટલે જ તો આપણે ઉનાળામાં સફેદ કપડાં પહેરીએ છીએ જેથી ઠંડક રહે, અને શિયાળામાં ગહેરા રંગના જેથી ગરમાવો મળે. અને હવે આ બધું શીખ્યા પછી તમારા માટે એક સવાલ. આપણે જે થર્મોસ ફ્લાસ્ક વાપરીએ છીએ એ કેવી રીતે ગરમ ચાને ગરમ અને ઠંડા પાડીને ઠંડુ રાખી શકે છે? એવું તો શું છે એની ડિઝાઇનમાં કે ગરમીની આપલેની આ ત્રણેય પદ્ધતિઓ વહન, સંવહન અને વિકિરણ ત્રણેયને એક સાથે રોકી લે છે? જરા વિચારજો. આનો જવાબ આજે આપણે જે કંઈ શીખ્યા ને બસ એમાં જ છુપાયેલો છે. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે.